મિત્રો અત્યારે સાસણમાં આવી ગયા છે ને અત્યારે હાલીને જઈએ છીએ. અડધા મિત્રો આગળ જાય છે, અડધા બધા પાછળ આવે છે મિત્રો. મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે સાસણ ગીરમાં. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ સાસણથી 12 કિલોમીટર દૂર દેવળિયા પાર્કમાં. તો જો મિત્રો આ છે દેવળિયા પાર્ક. સિંહ પાણી પીવા આવ્યો છે બેટા. તો મિત્રો આપણે દેવળિયા પાર્કમાં આવી ગયા છીએ, અત્યારે એન્ટર થઈ ગયા છીએ. મિત્રો અત્યારે આપણે બસની ટિકિટ લઈ લીધી છે ને અત્યારે ઘરમાં જવાનું સિંહ જોવા. હલકા ભાઈ સિંહ જોવા છે? હા, સિંહ જોવાનું ભાઈ. હે સિંહ વાંદરા ને એવું બધું જોવાનું. વાંદરા તો આપણે સ્ટેશન તરત જ જોઈ લીધા. હવે હું કરવાની છે જિંદગીની અંદર, મોજ સિવાય મજા નહીં. મોજ કરવાની છે પાકું ને. હરો ફરો ને મજા કરો, ખાઈ પીને આનંદ કરો અને કામ કરવાનું ફરી જાત. કામ તો આપણે કરીએ. તો જો મિત્રો આ છે બસ અને આ બસમાં આપણે બેહીને જંગલની સફર કરવાની છે. હા બેટા. હે તો મિત્રો આ છે દેવળિયા પાર્ક. અત્યારે અહીંનું વાતાવરણ કંઈક આવું છે, જોઈ લો મિત્રો. વરસાદ ધીમે ધીમે ચાલુ વરસાદ થાય છે. અત્યારે ફોટો શૂટિંગ ચાલુ છે. જીગરભાઈ ફોટા પડાવે છે, પંકજભાઈ ફોટા પાડે છે. જોઈ લો આ છોકરા માહિર. કેવી ભાઈ મજા આવે છે? મજા આવે છે ને યુગો? કેમ થાય ભાઈ? પાણીમાં ઘા કરો છો? તો મિત્રો આપણી બસ આવી ગઈ છે અત્યારે. આપણે આ બસમાં બેસી જવાનું છે, હમણાં જંગલની સફર કરવાની છે. આ છે જંગલ સફરની બસ. ભાઈ બેસી ગયા બેટા? બોલો મિત્રો આ છે બસ. જીગરભાઈ. હા ભાઈ. સીટ મળી ગઈ ને ભાઈ? સીટ મળી ગઈ ફર્સ્ટ ક્લાસ હો. તો મિત્રો અહીંથી આપણો ચાલુ થાય છે જંગલની સફર. એકદમ લીલુંછમ વાતાવરણ છે, વરસાદી વાતાવરણ છે અને વરસાદ ખૂબ પડ્યો છે. આખું જંગલ લીલુંછમ થઈ ગયું છે.
ચરણ બતાવે બેટા ખમો ખમો બતાવે છે ઓલી બાજુ લઈ તો જો મિત્રો આપણા બ્લોગમાં સિંહ દેખાડું છું. પણ ઝાડવા આડા આવે છે બહુ આગળ ફેરવીને બતાવશે મોટો જબર છે હાલો પૂછીને બેઠા છે રોલડા આવશે પૂછીને બેઠા છો ને એવડો મોટો એક નાની કરે બેઠો હો ક્યાં છે એ નાની કોર છે આ કાઢે રે કડમાં જોઈ લે બેટા જોઈ લે બેટા છે ને હે લુગા બોલર પાસે તે ઉભા થઈ પાડ હાથ પાડી દે સિંહ આપણે જોઈ લો મિત્રો ડાલા મોટો હાવસ છે હો ઉફે છે હો કેવો મિત્રો તો જો મિત્રો આ છે હરણિયા બે સિંગા સાબર કહેવાય સાબર છે હરણ છે મોર છે જો મિત્રો ઓહો શિયાળ્યું હે ચાલ્યું છે હા સાહેબ ગલુડિયા જેવું रुक जा भाई रुक जा भाई तो भाई ध्यान रखो આપણે કીધું ઓય દીપડા આવશે આપણે આ સાઈડ આવશે એવું છે હાવત થોડા હા ભાઈ હા બોલો ભાઈ સિંહ જોવાની મોજ આવે છે ને ખૂબ મજા આવી પગી ભાઈ બસ તરસ્યા થયા છે ને તો મિત્રો આ છે મિત્રો દીપડાનો વિસ્તાર જોઈ લો મિત્રો દીપડો ઝાડવે ચડી ગયો છે હો દીપડો જોઈ લો મિત્રો ઊભી રાખો ને હાલો દીપલ્યો છે ને બેટા? હાલો લીલી થઈ ગઈ તો એટલે એટલો નહીં આ નો થઈ જાય એટલું નો કરી ओए भी लेके वाली हूं આ ઈ છે બધા દીપડા છે બધા લીટી વાળા આ માનો ભૂખી હુમલા કર્યા હોય કે નહીં એને લાવી ના મૂકે ઢીલી ના માનો પછી બોલે માણસ ઉપર હુમલો કર્યો હોય કે નહીં છે આ બધા પકડાવે આયો મૂક દે એમ ને જોયા કોને પાંજરે બેઠો દરિયો હા જોઈ પેલું ઝાડ છે બે છે એક ઘાણી પર ખડમાઈ બેઠો
ક્યાં છે એટલે હા જો આ. કેટલા બધા છે એમાં રાજા છે હો મને કેમ એક નથી ખડમાં દેખાતો? આવેલો છે, એક આયા બેઠો છે, એક ઓલા ખૂણે બેઠો. હેલો લે ક્યાં આયેલો છે દેખાતો? આ જો આયેલો છે આ ખાને હટ નેટે બેઠો ચલો ઝાડવા પાસે હા તો હેઠે બેઠો ખાને સામે ઊભો રહ્યો પેલો એક. ઓલે ઊભો છે સામે. જો ઓલો પણ એક પાળી એરિયો જો ને પાળી ઉપર એ જોરિયા દીપડો યુગા કેટલા બધા મહેરા ની અંદર રાવદ બેઠો આ બાજુ મોટા મોટા છે ભાઈ આ બાજુ આવ્યા ક્યાં ગયો ચિરાગ હા હે આ બાજુ બધા ભરાવદાર છે આ બધા સજા કાપે છે ઓહો હવે પૈસા વસૂલ છે લે. હે પૈસા વસૂલ છે હવે. તો આ પાણી ક્યાં રોડ ઉપર જોયું આપણે? આવો સેવડ આપણે ક્યાં નહીં હમ? અંદર ને એમ બહાર કે રોડ ઉપર સાંય હોય ને આજે તો જો મિત્રો અહીંયા સિંહ પાણી પીવા અત્યારે આવ્યા છે. જોઈ લો મિત્રો. તો મિત્રો આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે. હવે આપણે ઘેરેથી થેપલા દહીં સૂકી ભાજી ને એવું બધું લાવ્યા છીએ. તો હવે જમી લઈએ. તો મિત્રો જમીન પાછા આપણે પાર્કમાં આવી ગયા છીએ. અને મિત્રો આ જે ઉપર તમને દેખાય છે ને આની ઉપર માથે ચડવાનું છે આપણે ને આની ઉપરથી જંગલનો વ્યૂ આખો બતાવવાનો છે. જો મિત્રો આ છે 8 માળનું છે. આની ઉપર ચડીને તમને વ્યૂ બતાવવાનો છે. તો મિત્રો આ છે મજા આવે એવું છે. અહીંયા ઉપરથી વ્યૂ દેખાડવાનું તમને બધાને. 5-6 માળનું બિલ્ડિંગ છે. આ પલટરાનું બનાવેલું છે. મજા આવે એવું છે. ઉગા ટીંગા તો ને બેટા. જોઈ લો મિત્રો. ટીંગા તો નાખું રહ્યો. આખું જંગલ છે. દેવળિયા પાર્ક આખું અહીંથી દેખાય છે. અહીંથી સીન દેખાય બેટા. જો મિત્રો આ નજારો છે. હું કઈ નહીં ને ટીંગાડવાનો મોર યાર.
મિત્રો આ છે દેવળિયા પાર્ક. આ જંગલનો નજારો. ભાઈ કેમ છે મજામાં ભાઈ? ચશ્મા મળા આવ્યો. મસ્તી નું ગોઠવું છો પણ સુવિધા સારી. હા સુવિધા બહુ સારી છે હો ભાઈ. હે ને ભાઈ? હા ફરવા આવે હું તો કહું છું. અને અહીંયા જો છોકરાને રમવા માટે હિંચકા, લસરપટ્ટી બધું છે. મારો યુગો મળ્યો છે લસરપટ્ટી ખાવા. બજો એમ સાઈડ બજો એમ હે મિત્રો આપણે દેવળિયા પાર્ક હવે ફરાઈ ગયું છે. હવે આપણે દેવળિયા પાર્કની બહાર નીકળીએ છીએ. તો મિત્રો તમે વિડીયો અત્યાર સુધી જોયો, તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો જરૂર. મજા આવી બહુ. સિંહ દેખાડ્યા છે આપણે બહુ. સિંહ જોયા, દીપડા જોયા. હા અને હવે જવાનો ટાઈમ થઈ ગયો છે.